ફની બોય હા. હેલો. મુકા. હા અલ્યા હું કહું છું, બોલો. આપણે કહું સાબલી કંકુતરી એક જગ્યાએ હાલવાની છે. કઈ ભાગ? આપણે તો મંદિર રહ્યું ને, આપણે ઓવા મંદિર જોગણીઓમાંનું ઓવા એના પાછળ જ ઘર હું. હા ઓવા બરોબર ભાઈ આપણે શંકરજી. બરોબર કશું વાંધો નહીં, હાલીને આવીએ હેડો. એટલે તમે નીકળી ગયા? અમે નીકળી જ જતા હતા. આ તો તમારો ફોન આવ્યો એટલે હું હાલીને જ નીકળી એમ. એ હારું તો એકન ભૂલતા ના, એકન આલી દેજો હો. હા અને બીજા બધા પટી ગયું ને? હવે બીજા બધા પતી ગયું. એ હારતા રાગ શાંતિ આ ઉતાવળ ના કરતા તમે તાર. હારું. એ હાર હાય આ વળી અમારે ચંદુભાઈ નો રમણભાઈ બેવાનો છોકરો વળી હાથમાં આવી ગયા, તે મેળ આવી ગયા, તે ગામમાં મોકલી દીધા. બધા હગવાલે મુકરું કંકુતરીઓ બધા વેચી મારો. આમાં આજનો દાડો છેલ્લો આડો છે. કાલ હોજી તો પાછો જમણવાર છે, અને એમાં તો અત્યારે પાછા મંડપ વાળા આવશે. મંડપ એક બાજુ હોય, ખેતરમાં બોધાવો પડશે ને. મારે તો બધું કેટલું બધું હળમળા છે. એકલા હાથે કેટલું કરવાનું, કંટાળી ગયું તાણ. હજી તો પાછું તો જો કંકુતરીઓ 400 સપાઈ હતી, તે 400 પટી ગઈ. પાછી બીજી 50 65 વધારાની સપાઈ. તાના શાંતિ થઈ. આ એક તો અમારા ડોશીને હગુ વાલું વધારે હોય છે કે મારે કી બુનના ઈકણ આલજો ને મારે કી બનેવી ઈકણ આલજો ને. અમે ઈકણ જોયું ના હોય ને શિખર બાપડો છોકરો એ તો સારું કર્યું, નિશાની આલી તે કમ્પ્લીટ બાપડો જતો રહ્યો. બોલાઈ તમે સોપરોમ બોલપેન શું કરું? હાથ ગયેલું જોવું? હાથ ગાયનું નહીં, નૂતરો લખી દો. નકો પાછો લોજો પડશે. અલ્યા ઓ પાછું તો કોમન ઉતરો ના હાલવાનું મંડપ પાડવા આવશે બધું હળમ હળાત છે એટલે નૂતરો ભૂલી જવું પાહો. હા એ તો વાત સાચી તારી ડોશી. નૂતરોનું તો હું ભૂલી ગયો લે. હાલ મુકાન ફોન કર્યો કે તે કંકુતરીઓ તો બધે પોકાડી દીધી. બધા પોકાડી દીધી? હા બધે પોકાડી દીધી. હું તો કીધું કંકુતરીઓ તો પોકાડી દીધી એ વાત છે, પણ ગોમનો નૂતરો નકો લોજો પડાતો હા. જો કે આપણે પ્રવીણભાઈને હાકાટમ કે એક જણાનું કેવું છે? પ્રવીણભાઈને આપણે ઈવન તો હાકટમ કેવું પડે. હાકાટમ કેવું? તાણ આ તો આપણે બરોબર. પાણી લઈએ એટલે ઈ હાકટમ. બરાબર. પછી આપણો પેલો લતાને રહ્યો, ઈવન એક જ ઈવન એક જ કરવું હોય? એક જ કરવાનું. હાકાટમ નહીં કેવું? ના હાકટમ નહીં કેવું ઈવન એક જ કરો. એક માણસ તાણ ઈવન જેમ કરે તો તાણે તો એક જણ કીધું તું તો આપણે શું કરવાનું? કોઈ મફતનું આવે છે? પછી બીજું કોણ છે ભાઈ? આપણે શું કે પેલા રોમશાભાઈ ના હાકટમ લખી દે પેલા. રોમશાભાઈ હાકાટમ લખો. ઓ વત્તો આ તો બરોબર. હાકાટમ. પછી ભાઈ અમરાભાઈ ને ઈવન એક જ કરો. ઈવન એક જ કરવું હા, એક જ. અમરાભાઈ ને? હા, એક જ. ઈવન આપણા એક નૂતરું આવ્યું, છોકરો પરણાવ્યો એટલે 2 જણાને બોલાયો તો કે એ તો એક જણ કીધું તું, પાછું એ વાટમાં પેલો આવતો તો તે કે હેડ હવે જમીન જા. એમ તો એવું એક હતું? જણ જ કીધું એ તું. એક જ જણ કરું ને? હા ઈવન એક જણ. આ તો બરોબર. તો એ આ એક જણ બરાબર. પછી બીજું કોણ રહી જાય છે? શવલી. ઈવન એક જ કે. ઈવન એક જ કેવું છે? હા પણ પેલા બોલી નાખજે મને. હા કટમ વાળો કેટલો હજુ ને એક જણાનું કેટલું છે? હાકટમ પેલા તો પેલા તખોબા ને રે ઈવન હાકટમ કરો. હા તકાજી હા કટમ. હા હુરાજી. પછી બીજું કોણ? સોટું. હા એ છોટું ઈવન સોટું ને હાકટમ. હા કટમ. સોટું ને એ આ હા કટમ. પછી હું કહું પેલી મંજીને હા કટમ કેવરાય જ નહીં ચાલે? ઈવન હાકટમ કેવરાવો. હા ઓહો. યુવન હા કટમ, કારણ કે યુવન છોકરો પરણાવ્યો એટલે યુવને આપણને આખો હા કટમ જ કીધું હતું કે હાકટમ બધાને કીધું કેવરાય તું, હતું. અને બધી રીતે ઉભો રહ્યો હતો. હા તે એ યુવને હા કટમ કીએ. પછી બીજું તો કોણ રહી ગયું? રહેલી. જો રહેલી રહી જઈ. રહેલી ને એક જણ કે હા કટમ? ના ઈવન હાકટમ કે. યુવને હા કટમ ને? હા લે જો. પેલા ઉપર પડ્યા વાળા ને શાંતિ માર્યા હા ઈવન હાકટમ કરજો નકર ભૂલી જવું. એ વળી આગળ હોય છે તે ઈવન ભૂલી જવાય છે. લે એરા મેલ્લામાં તો બધાને હા કટમ જ કેવરાઈ દઈએ. તો એમ કરો તો. ઈવન આખા મેલ્લામાં હા કટમ જ કેવરાઈ દઈએ. આ એક જણ નું હોય ને એક જણ નું અલગ અલગ કેવરાઈ દઈએ. બરોબર? ઈવન બધાને આખા મેલ્લામાં હા કટમ. લે આ બધું પટી ગયું. અમારા પણ આ વેચવા કોણ જોઈશે? તમે શું જો મારા પાસે પેલો મંડપ વાળો આવે એટલે બધું ચૂલા ગોદાવરાવા પડશે, ઈકન ઊભું રહેવું પડશે કે
એ વાતે હાચી ડો. આમાં આ બધું લખ્યું છે પણ આખા ગામમાં જઈને વેચવા કોણ જાહે ને કહેવા કોણ જાહે એમ કહું. ઓવા હું ડોમરાને કીધું તું ડોહા. ડોમરાને કીધું? ઓવા કીધું તું લે ટેલિફોન કરાવીને લેજો લ્યો. લે પકડજે. આ ડોમરો આવત વળી હાવથી હારું તો મારે હું ના જફા પણ મારી એ કહેવા જતી મે રહે. પાવ કમ્પ્લીટ છે બધા એકદમ આમ ચતુરબંધ કે મગજ સારું ઈનું ભલે દેખામાં હારો ના હોય કોઈ ના. રીંગ વાગડ ઉસી પણ ઉપાડતો નહીં. આયો ડોહા તમે હું અલ્યા ડોમરા હું તને જ ફોન કરતો હતો. જો પાપડ આ બધો રહ્યો ને આ બધો નૂતરો લખી દીધો આપણા વાહમાં બરોબર ગામમાં બધોને ઘેર ઘેર જઈ અને આ જો આ હા કટમ આ એક જણાનું આ હા કટમ આ એક જણાનું આ બધોને ઘેર ઘેર જઈને કી આવી ખબર પડી ગયો બરોબર ને બધોને ઘેર ઘેર જઈને કહેજે કે કાલે પૈસાબાના ઘેર કી જમણવાર છે હજી ઓ કાલે હોદનાર તે કી એક જણા જેને એક જણાને કે લસ્યું હોય ને એક જણાને કહેજે અને જેને હા કટમ કીધું એને હા કટમ કહેજે બરાબર. મારા હું જોત પણ મારા હમણાં મંડપ વાળા આવું છું. કોદો ને હું જ આવું છું. હા હા તું બધા ફરી વળજે તોય ભૂલ તો ના પાછો. ના ભૂલું પાછા ભાઈ ઓ પાછું નકા તો કી કેવરાયું નથી એવું થાય. જા તું જજે ફટાફટ જાય પેલા કંકુતરી મેલી તો બધા આવરતા થઈ ગયા. ના ના આમાં આપણા ગામમાં જતી કેટલી વાર હોય કે ઓમ ગુમરી મારી જતો રે. એસટી બોલા તાર માટે પણ નાઈ એસટી ને અમે એસટી છો આમાં આપણે તો હું માર ભાઈ ગોમમાં ફરવી મેં સાધન ભાઈ તો આટલું તારા બેટા ટોપુ કર ને યાર ફટાફટ જાજે હા. આખા ગામમાં કી આવજે જાય. ડોહા હું વડનગર જાઉં છું માર ચપ્પલ લાવવાનો છે જો હું બળું છું ખોટી હાર તે તું જા તું ચપ્પલ લે બધા તારા ભાઈ લાવવું છે દત્યું બત્યું આ પેલા મંડપ ફળાય લાવજી મને જવા તો દે. હવે તો સુધી મેળા છે મારા આમાં મારા મેન ના આવતું તાર જા તાર જે લાવવું હોય ને બધું આજે લેતા પછી એ ત્યારે ઠંડા હું આવું. બાટલો મગાવજો હવા વાળો હાલે મત જતા દે છે જેવી ગરમી પડે છે ને જમીન ઉપર પગ મૂકો તો પગ બળી જાય છે એટલી તો ગરમી પડે છે ને વરસાદ આવે તો એટલું બધું તો લાગતું જ નહીં ગરમી વધારે પડે છે જેમ વરસાદ પડે એમ વધારે પડે છે તો પાછા છોકરાને કીધું હાય બેટા બે ઘડીક બપોરે તો હું આડો પડું તો છોકરો કે ના હું કાં ગરમી મરું પંખો બંખો ન ખાવું લાઈટ તો છે હું આના જેવો જેનો પંખો ના ખાઈ દઉં એટલે વધુ ના આવે હા છોટુબા હા હા આવ ડોમરા બેટા આય બોલો હું પડીકું વાળું બોલ શાંતિ કાકા હા શાંતિ શાંતિ બોલ કઈ પડીકું વાળું કઈ ગોળી વાળું બોલ લઈ નહીં ગોળી લઈ નહીં કહું હા કાલે હાવ કટમ તો આવજો પણ હાથી વાળે હા કટમ જમવાનું પણ જંબા આવજો જંબા હા પણ કીધું તો ખરા હા કટમ જમવા જવાનું પણ ખૂણા તો જવાનું એમ તો કે તમે યાદ નહીં તમારે નહીં યાદ એટલે તો તને પૂછ્યું યાદ હોય તો હું કાં પૂછો તું પોતાના છોકરા લગાન લીધો ના ના તમને ખબર નહીં પડી આવું હાલે મને તો ખબર નહીં એટલે તો તને કીધું કે ખૂણા તો જવાનું છે કાલે રાતે પા બે ડીજે ના પાવ તમે બી આવજો કીધું અંદર નાચો આવજો પા ડીજે માં નાચવા વાત સાચી છે, નાચવા બાચવા તો બધું હો, પણ મને નાચતા નહીં આવડતું તો હવે હું આવે તો ખરા ગોઠિયા ચા ખાવા આવજો હા એ નાચવા ના આવડે બરોબર છે તો. બોખા જોતે તો હું ગોઠિયા ખવા જેવું હતો નહીં ચાય પીવા છે પણ હું એમ કહું છું કે ચાણ હગું કર્યું હણે હવે થઈ ગયું સામે હું કહું તો ખબર નહીં કશું કીધું જ નહીં મને તો હું તને આ તો તું તમે કે તું કે આ તાણ તો મને ખાવા પડી પાછા ભાઈના ઘેર લગન છે તમે એટલે સફન તો બધાય છે અમારા ફાય તો પણ એને મળતા જ નહીં ને કોમમાંથી પાર નહીં આવતો એમને તો હા હું હું કહું હા આ પેલો ને લીલામાં ઘર તો ઘેર છે લીલામાં ઓહો ઘેર જ છે બિંદાસથી જા ઘેર જ છો સારું હા હા જોઈને જજે અને હું કીધું હા રાતે બાજુ બા ડીજે આવજો ચોકલેટ આલું હા આવી જાઓ ચોકલેટ મેં ખાઈ સાંજે હા જતા હા પસાય ચાણો ગોઠવી દીધું ચાણે લગન લઈ દીધું કોઈને ખબર જ ના પડવા દીધી ખાલી આ તો છોકરું ડોમરું કહેવા આવ્યું તારે તો ખબર પડી કે મને લગન લીધો છે વાંધો નહીં હેરો રાતે જઈ આવશું વરઘોડા વરઘોડા હા સોનદીપા વાગ્યો સોનદી જગો બરાબર સોનદી ને બાજી વાડી બાકી છે ના હજી વાટવાની તો બાકી ના બરાબર જો હવે કાલે હા કટમ આવજો હા કર તો જમવા
કોઈ ખબર કણાઈ પછી પણ ઘેર આપો પછી લગન છે ખબર એવું છોકરા હા, લગન છે હા બાબુ રાતે બાબુ ડીજે થાવ હો હા હા શું કીધું હા. કોણતી બા હા ભાઈ કેટલા બાકી બરાબર હાલો ઓ ઓ હા ઓ ઓ તો ડોશીને આ તડકાનો હું ના કહું છું લ્યા કહું તો તમે ઘેર બેહવા જતો નહીં આ ભેંસો પાવાની છે તે કેટલું પછી આ મારા બધી ઠોઠવેટ કરવાની લે. ઓ ઓ હા હા ગરમી કેવી પડે છે. હા ગરમી કેવી પડે છે ને ઢોર રહે તો આપણો આમ રવાતું નહીં. ઓ ઓ ઓ મારે પાયા શી પાવે એટલે હા હા એ ઘેર કોઈ ના આવે ચિંતા નહીં કરવાની કોઈ એવી હા આ તો અમારે ખબર હા બેહો ના આવે હા ભાઈ આ ડોશીને આખો પાછો જશે કા ઓવા ઢોર પઈ દઉં કા ગરમી છે એ પડે છે ભાઈ ના ગરમી પાછળ જવાબ ગરમી તો ના હોય બહુ પાછળ શું યાર હા શું યાર હું ને હા હું આપણો ગમો હા જાઉં છું બધા બે બે હા બે શું કર બે ખાટલા બે બેહું નહીં તો ખબર એક બાર એવું છે એવું છે હા હોબળો કાલે હોજી આવજો પછી પણ ઘેર આવજો પેલું આવજો ખાવા માટે આવજો ખાવા માટે એક જ જણનો કોઈ એક જણ ને ઘેર જણ આવ પછી પણ ઘેર આવજો કાલે હું કીધું કાલે વાહ તે પૈસા કે કોઈ ભજન ભજન રાખે તો કુ વાજા નહીં છોકરા લગન છે તાનો પૈસા છોકરો પણ ના હતો વાહ કાલે રાતે ડીજે છે શાની ને વળી હગું કરી દીધું કીધું શાને હગું કરી દીધું ને ભાગો સાનું કહી દો તકા તાનો વાહ વાહ શું કીધું હોદા પા એટલે હાવ કટમ છે ના કમાને ફાકા નહીં એક જ જણનો એક જ જણ ને હા હરખું જોઈ પછી સોપરામ જોયું તો ખબર એમને હું ના કહું કેતો તાર અલે પણ પૈસો એક જ પણ મને જણે એક કીધું જણા ના કે યાર મને ખબર છે હા એક જ જણે કીધું જમવાનું હા હા હે હા પાવ કાલ હોજી છે હા પાવ ડીજે મારી પા હા આવી લાજો ચા ને કોઠિયા બધું છે શું કીધું હારો હોસ આવી હા પા ભૂતા ના પા ખેતરમાં રાખી જઈ ને હેતા હેતા આપો પેલા હા હે બાજુમાં ઓડિયા જમવા કીધું હા રે જમવા પાવ હા ભૂતા ના હા અલે જા સોપરી તા પાઈ તો મારા ના, ના, ભાઈ કેવું પડે, બાકી કેવું. બાકી ના હોય આવો કેવું પડે એટલે અમારે રવિ કાશી સહી હા રવિ કાશી તમે તને શું છો આ ઘેર ને લોકા સાજી હશે કે હા હાવ કટમ થી કોણ ઓવા હાવ કટમ કીધું કોણ હા હે હા યો ના હાવ કાઢા માં ઓવા જમવા પણ કીધું તમે એક જ જમવા હા, આવો હે. આપણે ગુના થાય હા હા આવો હશે મારું બેટું રમલી છેટલી ઓન અને રમલી હાવ કાઢા મને તખાભાઈ ની એક જણા ને છોકરો પૈણા એટલે 2 ટંક પછલા ને ખવડાવી જો હોજે ને બપોરે ખવડાવી જો હાવ કટમ અને આ પૈસો ભૂલી હા ન જો તખાને જવું પછી બેસે તો પછી પાવા આવું ખાવાનો સવાલ નહીં અને મેં ના આવે હું ખવડાવ્યું છે ને અને સોલ્લો લખાયો છે 500 રૂપિયા પાહો એને સાલા ખરું ઘેર જ જવું હાલ હજી મંડપ વાળા એ વળી કમ્પ્લીટ કરી દે હા આમાં કોઈ ચિંતા નહીં આ બધા છોકરા 2-3 આવું તો ફટાફટ એક તો ચૂલા ગોદાઈ નાખો ડોશી લાહેર પોણી લાહેર અને વડનગર જઈને આવતો રહ્યો કેટલા વાગે આવી તું હમણાં તમારા આયા પહેલા જ આવી અડધો કલાક પહેલા હા આ તો હારું થયું પેલો હું કે રમલો ભેગો થઈ ગયો તો એ વડનગર જતો તો તેના બાઇકમાં બેહી ને એના બાઇકમાં આવી ટાઈમે હસવાઈ ગયો ભાવે હસવાઈ ગયું મારતો મંડપ તો ડોશી બંધ થઈ ગયો અમે આ 4-5 છોકરો આવો ને તે ના હોય તો ચૂલા ગોદાઈ દે ઓહો બા hodના રસોઈયો આવશે તો પછી સુલા શાદી ગુદવા રહો ટાઈમ બધો નહીં હસવાય વાપળ શાક તો આપણો કઠોળ રાખ્યું છે કઠોળ ઓહ એ આવ ટકાભાઈ આવ કરો છો પણ વિગન ના આવે એટલી વળાગજો પછી જાજી હા વિગન આવજે વિહોમાં તમ વિયો મોહનું વિકોન આવો આ મેં ભલી વાર ના હોય તો અવસર કરવા બેઠા તો ખૂબ બલાદમી યાર તમે તો સમ આ મેં તમને 2 વખત જમાર્યા અને અમારા આવ્યું એટલે તમારા આવ્યું એટલે મને એક જણાને કહેવાનું નહોતું કને કીધું હાવ કટમ તખાભાઈ ને સંભાળવા પર 3 ટાઈમ લ્યો
પણ કને કીધું તમને આવું કે એ છોકરું આવ્યું તું કેવા કે તખાજી એક જણ જંબા કાલ હોશે તાને અલ્યા તમને યાર હા કટમ લખ્યું હો અરે મારા બોલવામાં થોડી મિસ્ટેક થઈ છે એમ ના મિસ્ટેક નહીં હા કટમ લખાયું હો સાહેબ પૂછો છોકરા અલ્યા ઓન તું એક જણાને કીધું હો પણ મોંધે જેવું લખ્યું હોય તાન પછી હું લખ્યું હોય અલ્યા તારો ભા હા આદમી કટમ ખાવાનો તખા સવાલ ભાઈને લીધું નહીં, પણ હું છે મારે તો જંબાય આપવું નહીં તમારી જો આ હું છે કેવા આવ્યું? તખાભાઈ એવું નહીં તમે એમને ખબાનો હાવ કટમ જંબા અલ્યા તો પછી એક જણાને તો કહ્યું તું હા તે ભૂલી ગયો પછી અલ્યા હું ભૂલી ગયો તું એ તકો ભાઈ આને કીધું તને ખબર પડી લે પણ કોઈ કે હું ભૂલી ગયો કોઈ કે અલ્યા એક જણા છે કે હાફ કટમ છે આ તકા ભાઈ જો આ હા કટમ નહીં તમાર આ કટમ છે લખ્યું છે મને એક જણાને કીધું છે હા હું લખાયું છે આ કટમ તો ભૂલી ગયો હું કીધું હું ભૂલી ગયો તું આખા ગામમાં આવું બાફી જ નહીં કલ્યા રાધે ડોશી રાધે આખા ગામમાં બાફી જ નહીં તું એ આવું ના બાપુ બાપુ લ્યા પછી કાલ પછી ડખા ના પડું ભલા આદમી તમે તો અક્ષર કરો છો શું કરો છો યાર કયો તમે છું યાર અરે તકાભાઈ પણ મારામાં કોઈ હોય જાય એવું નહીં મારે એક બાજુ કેટલું કોમ કરીને બેઠો બધું કયો તું કેટલું હોપેતરું લઈને બેઠો આમાં કને મોકલું કેવા મને તો એક જણાને કીધું તો મુકો મને પછાડીને ઘેર જવા દે મુકો બે ટાઈમ મારા છોકરાને વિવાહ કર્યા હું બે ટાઈમ બોલાયા છે હાફ કટમ અને આ છોકરો એક જણાને કહે છે એટલે મારા ફટ લઈને હોય આપવું પડ્યું બોલા અલ્યા, પણ સારું કર્યું તે હોય આયા તે ખબર પડી મને અરે મને એમ કહેજે પેલા તું આ બધા જોજો યાર પાડોશી આપડા રમિકાજી હાફ કટમ છે ઈવાને હા કટમ જ છે કે હા? ઈવાને હા કટમ જ છે ભલા બધોને આદમી, લસ્યું ઈ તો એક કમ્પ્લીટ જણ કરો કે ઈ તો ચાલે યાર કયો પણ ડોશીએ જાની જો હાફ લખાવડાવી કટમ ઈ નહીં કરવા પણ આવે અમારે છે. ઈવન વખત અમે આ કટમ જોતો ભાઈ ઈવાને તમારી બોલાયા એક હતા જણ આવું એવો હતો ને પણ અમારી આ કટમ આવી ઈવન આ કટમ જ કેવું પડે કે હારો તમારી મરજી એમ તમારા તમે કીધું વિશે કહી દીધું ડોશી મને આના ઉપર વિશ્વાસ નહીં આવતો હા ચમ યાર તું તું જજે રમવા જજે ને અલ્યા છોકરો ને પેલા આદમી હું યાર તગરી મેલો છો ગામમાં આ નૂતર્યું કહેવાનું તો તખાભાઈ ને કહેવાનું એક કામ કરો તખાભાઈ તમે મારા ભાઈ તરીકે છો તઈ લેજો લ્યા ફરીથી ફરતા આવો. એક કામ કરો હાર તે કહો તો નહીં હેડો એટલું કરજો હું કઈ નાખું ડોશી, આ આખા ગામમાં કઈ ના આવ્યો છે પછી આયરે ફેરથી કઈ ડબલ થા પણ એમ નહીં તમે એમ કહેજો કે આ ડોમરા આ છોકરો કહેવાય તો એને ભૂલ થઈ શકે હું ફરીથી કહેવા આવ્યો છું હા હેડો કહો એમ તો. કહેજો હા, પાછા હેડો. હું ચોખવટ કરું તમે ગામમાં જઈને ચોખવટ બધી કરજો વાહમાં કે ડોમરો તો કહેવાય હતો પણ ભૂલ પડી છે અને આપણે શીલા મોહતનું રખોડું સારું આપણે હારી 1200 માણસનું રહોડું બનાવી બરાબર ભાઈ એટલે 50 માણસ ઉપર વધારે જમા પા વધારે જમા પણ 1200 નું કીધું એ રહોળું તો 1500 તો સહી જ્યાં નહીં બરાબર એ બરાબર તો બધું ડોશી ઠીક હોય છે પણ તું ચોખવટ કરજો તમે હા તો જો હું આવ્યો તો ચોખવટ ના થઈ અરે બરાબર હારું કરી તમે આયા તા આ વળી આ છોકરો પકડીને લાવે છે કેવરાવા માટે મને બોલાવ્યો તો હું યાર હોય પર્યોને પોથરી રહું તમારા વિચારમાં યાર મારા ના જ નહીં કયો વાત આજે હું ભૂલી ગયો ઉતારમાં શિબ્બા મેલે છે આવું એટલે પછી તો તા પાળે પથરારો ના હા જ હેડો એટલે હું કઈ નાખું મેં તમે આખા મહેલમાં વાત કરી દેજો આ તને હું ના પાડું છું આ છોકરાને શું કહેવા મોકલું છું હમણાં બધું બાફત કે કાલ હોજે શું કરો તમે જ કહેવા છો તો તમાર વાંધો હા હું કહું છું તમારે પેલા ઢોલીઓની એકન હાફ કટમ કરી નાખું યાર હવે ઢોલી છે હા કટમ હોય ઢોલીઓને હાફ કટમ કરી દઉં ઢોલી ને હા ઢોલી અને બબે એક એક જણ નું હોય યાર એટલે ભલાદમી આપણા કાહાના ઘર આગી છે યાર કશો હતું નહીં તે તમને જમ યોગ્ય લાગે એમ જોડે અક્ષર તમારો છે એવી રીતે કરજો 4 જણનો ઘરમાં છે ને ભલાદમી હું કામ કરું કશો હતું નહીં તમે તાર કરી દેજો 200 રૂપિયા ઢોલી ઓછા લે થોડા હા હા કશું હતું હા કટા પણ ભૂલતા ના પાછા આ છોકરોને મોકલીએ ને એમાં આવું થાય આ ડબલ ટીપો વાજી કે આ જો તકા ભાઈએ ચાલુ કરી દીધું આખા ગામમાં કમ્પ્લીટ થઈ જાય વ્યવહારના એ તો પાકા આખો કહી દેતા પણ તમે જાઓ તો વન મોકલતી હતી તે વજન ઓછો થઈ જતો તો મારા પણ એક બાજુ મંડપ વાળા ને બધું કેટલું બધું આગુ પાછું કરવાનું કે લે પેલા છોકરા આવ્યા તો હું ચૂલા ગોદાઈ નાખું ફટાફટ લેજે આ મેલ દે અને મિત્રો તમને કહું છું કે આવી રીતે છોકરોને ચોય ગમે તે અવસર લઈને બેઠા હોય ને તો છોકરોને આપણે મોકલાય નહીં મોટા માણસના આગેવાન હોય મોટો માણસ સમજવું હોય એને મોકલાય અમારા આડો અમરો જો તો અડધોને કીધું ના કીધું શીખર હું કરીને આવ્યો કોઈ ખબર ના પડે એટલે તમારથી આવી ભૂલ ના થાય વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી લે આ મેલ દે હેઠ ફટાફટ